નમસ્કાર અને સૌને જય શ્રી કૃષ્ણ અને સ્વાગત. આપણે અત્યારે લેસ્ટરમાં છે. લેસ્ટર એ ગુજરાતીઓનું ગૌરવ. આપણા હિન્દુ ભાઈ બહેનોની વસ્તી અહીંયા મોટા પ્રમાણમાં છે અને એ ભાઈ બહેનો અહીંયાથી ભારતથી તેમજ ઈસ્ટ આફ્રિકાથી ઘણા વર્ષોથી એમનો વસવાટ છે અહીંયા. અને ભાઈ બહેનોએ ખૂબ જ મહેનત કરી અને આ દેશને પોતાનો દેશ બનાવ્યો છે, કર્મભૂમિ બનાવી છે. એ કર્મભૂમિની સાથે સાથે એમને લાગ્યું કે અહીંયા આપણી સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે આપણા સત્સંગ મંડળોની સ્થાપના થઈ અને આપણા જ્ઞાતિ મંડળોની સ્થાપના થઈ, પણ સાથે સાથે એમ લાગ્યું કે આપણું પોતાનું મંદિર હોવું જોઈએ. તો 1970માં રાધેશ્યામ ભજન મંડળ, જે આપણે નાનું સરખું ભજન મંડળ હતું, વડીલોનું હતું, તેઓને એમ લાગ્યું કે આપણે જરૂરથી એક મંદિર બનાવીશું. પૂજ્ય રામ ભક્તજી તે વખતે અહીંયા આવ્યા હતા અને તે વખતે એમણે પ્રેરણા આપી કે યુ મસ્ટ હેવ, તમારું મંદિર હોવું જોઈએ. એટલે આ રાધેશ્યામ ભજન મંડળે આ પહેલ કરી અને ઘરે ઘર જઈને ફાળો ઉઘરાવ્યો અને આ એક ચર્ચ જે વેચવાનું હતું તે વખતે, જેને કેરી હોલ બેપ્ટિસ્ટ ચર્ચ, એ ખરીદી લીધું. 9,551 પાઉન્ડ તે વખતની કિંમત હતી અને એ ખરીદી અને તે પછી 1974માં અહીંયા રાધાકૃષ્ણની સ્થાપના પહેલી વાર થઈ અને આપણું મંદિર દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. રાધાકૃષ્ણની સ્થાપના બાદ રાધાકૃષ્ણની સ્થાપના ખૂબ જ ભાવથી અને રંગથી ઉજવવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભાઈ બહેનોએ ભાવ વિભોર થઈ અને પ્રતિષ્ઠા વિધિમાં પધાર્યા હતા. ખાસ કરીને અતિથિ વિશેષ તરીકે પૂજ્ય શ્રી સંત શ્રી હિરજી બાપા અને સંતોની પધરામણી થઈ હતી અને સાથે સાથે ભારતથીના પ્રતિનિધિ તરીકે ભારતના પ્રેસિડેન્ટ શ્રી ગીરી સાહેબના સંત શંકર ગીરીએ પણ તે વખતે અહીંયા પધરામણી થઈ હતી. આ ઉપરાંત બીજા ઘણા મોટા મુખ્ય મહેમાનોની હાજરી હતી અને રાધાકૃષ્ણની પ્રતિષ્ઠા વખતે દરેકને ભોજન પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે સાથે શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. તે પછી આપણું મંદિર દિન પ્રતિદિન ગાજતું રહ્યું. બધા જ આપણા તહેવારો આપણે દર વર્ષે આપણે ઉજવતા રહ્યા. આપણા જે પ્રમાણે ધાર્મિક તહેવારો કેલેન્ડરમાં આવે છે એ ઉજવાયા. જન્માષ્ટમી, દીપાવલી, આ બધા જ તહેવારો ઉજવવામાં આવ્યા. તે પછી લગભગ 1980માં આપણે એક બીજું મકાન પણ ખરીદ્યું, જેનું નામ છે સનાતન સેન્ટર, જ્યાં આપણી યુવા પ્રવૃત્તિઓની સ્થાપના કરવામાં આવી અને સાથે સાથે એ સ્થાપનાની સાથે સાથે આપણે માનવતા ડે સેન્ટર જે આપણા વડીલો માટેની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી. ત્યાં આપણા વડીલો ત્યાં દરરોજ આવે છે અને ત્યાં પોતાનો સમય ત્યાં વિતાવતા હોય છે. એટલે ઘર બેઠા હોય તો એ વડીલો અહીંયા આવતા હોય છે. તો એ વ્યવસ્થા પણ સનાતન મંદિર તરફથી કરવામાં આવી. એ ઉપરાંત દર રવિવારે મોટી સંખ્યામાં આપણા બાળકો હિન્દુ ધર્મના જ્ઞાન માટે, ગુજરાતીના જ્ઞાન માટે અહીંયા પધારે છે અને તેમને પણ આપણે તાલીમ આપવામાં આવે છે, આપણા હિન્દુ ધર્મની વગેરે. આ મંદિર લગભગ 1984માં રામ દરબારની પ્રતિષ્ઠા કરવામાં આવી અને તે પછી શ્રી જલારામ બાપા શિવશક્તિની પ્રતિષ્ઠા પણ કરવામાં આવી અને તે પ્રમાણે આપણું મંદિર સંપૂર્ણ થઈ ગયું અને અત્યારે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આ મંદિરમાં પધારે છે. ખાસ કરીને આ મંદિર પ્રત્યેની શ્રદ્ધા છે, ખાસ કરીને અહીંના રાધાકૃષ્ણની શ્રદ્ધા ઘણી બધી છે અને શ્રદ્ધા અને વિશ્વાસને લીધે ભાઈ બહેનો આ મંદિરમાં કાયમ આવતા રહે છે. આપણા હિન્દુ ભાઈ બહેનોની સાથે સાથે જે હોસ્ટ કોમ્યુનિટી છે એની અંદરનો ખાસ જે આપણે એમની સાથે વ્યવહાર રાખ્યો છે, એમની સાથે જે કંઈક આપણે કોન્ટેક્ટ રાખ્યો છે એ પણ ઘણો મોટો છે, જેને લીધે આ સનાતન મંદિરનો જે બીજી કોમ્યુનિટીને જે કંઈક સેવા મળી છે તે ઘણી બધી મોટી છે, જેથી બધી કોમ્યુનિટીઓ, ફેથ કોમ્યુનિટીઓ સાથે મળી શકે તે માટે પ્રયત્ન કર્યો છે. અને નેશનલ કાઉન્સિલ ઓફ હિન્દુ ટેમ્પલ્સનું હેડક્વાર્ટર પણ શ્રી સનાતન મંદિર છે. તો સનાતન મંદિર હવે રાધાકૃષ્ણની 50મો ઉત્સવ ઉજવી રહ્યા છે, એટલે કે ગોલ્ડન જ્યુબિલી. તો તે માટે તમને દરેકને ખૂબ ખૂબ શુભેચ્છા અને જય શ્રી કૃષ્ણ. વધાઈ વધાઈ વધાઈ. લેસ્ટરનું ખૂબ જ જૂનું અને જાણીતું સનાતન મંદિર
આગામી 29 જૂન 2024ના દિવસે શ્રી રાધાકૃષ્ણ પાઠોત્સવ સાથે 50મા વર્ષમાં પ્રવેશની ઉજવણી કરી રહ્યું છે. જૂની યાદોને તાજી કરીએ તો 1974ની 29 જૂનના દિવસે શ્રી રાધાકૃષ્ણની મૂર્તિ પ્રતિષ્ઠા સાથે આ મંદિર ભક્તો માટે ખુલ્લું મુકાયું હતું. આ 50મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે 29 જૂનના દિવસે ભવ્ય શોભાયાત્રા સાથે પાઠોત્સવ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવશે. આ આનંદના અવસરે સનાતન મંદિરનું ટ્રસ્ટી મંડળ તથા સર્વે કમિટી મેમ્બર આપને ભાવભર્યું નિમંત્રણ પાઠવે છે. It is my honor and a great privilege as a president of the Sanatan Mandir and a founder member of the Sanatan Mandir. I invite all of you at the Golden Jubilee celebration of our Sri Sanatan Mandir Leicester on 29th of June 2024. Everyone welcome. For further information, please contact Sri Sanatan Mandir, Weymouth Street, Leicester, LE46FQ, UK. Telephone 0116 2661 Email sanatanmandirleicester@gmail.com. Please send donations by bank transfer.